विद्यार्थी भाई बहनों, ધોરણ 10 વિષય વિજ્ઞાનમાં 10મા પ્રકરણમાં આપણે લેન્સ દ્વારા થતું વક્રીકોણ એની અંદર જુદા જુદા પદો વિશે આપણે વાત કરી હતી. લેન્સના મુખ્ય કેન્દ્ર એની વાત પણ કરી હતી. હવે એનાથી આગળ એની વક્રતા ત્રિજ્યા એક એના વિશે વાત કરું છું. તો અહીંયા વક્રતા ત્રિજ્યા એટલે ધારો કે આ રીતનો એક બહિર્ગોળ લેન્સ છે. આ બહિર્ગોળ લેન્સ એની એક વક્ર સપાટી ગોળાનો એક ભાગ, બીજી સપાટી એ આ બીજા ગોળાનો ભાગ, અને એ જે ગોળાઓની ત્રિજ્યાઓ એને આપણે વક્રતા ત્રિજ્યા. બીજી રીતે કહીએ તો આ ઓપ્ટિકલ સેન્ટર O આ એનું વક્રતા કેન્દ્ર એક સપાટીનું C1 તરીકે ઓળખ્યું હતું, અને આ C2. O થી C1 નું માપ માપો એટલે એ શું કહેવાશે? વક્રતા ત્રિજ્યા. O થી C2 નું માપ માપો તો એ વક્રતા ત્રિજ્યા. અહીંયા ધારો કે હવે લેન્સની અંદર બરાબર ધ્યાન રાખજો, બે વક્રતા ત્રિજ્યાઓ અરીસામાં એક વક્રતા ત્રિજ્યા, એક પરાવર્તક સપાટી, અહીંયા આગળ બે સપાટીઓ એટલે બે વક્રતા ત્રિજ્યાઓ મળશે, બે વક્રતા કેન્દ્ર મળશે. તો અહીંયા આગળ જે આ ગોળાનું ધારો કે આ કેન્દ્ર છે, આજે આપણે આ એક સપાટી બરાબર આ એનું કેન્દ્ર છે, એને આપણે C1 તરીકે પણ કહો. મુખ્ય કેન્દ્રથી ડબલ એ વક્રતા ત્રિજ્યા એટલે O2F2 અને O2F1 એ આપણા માટે શું કહેવાશે? વક્રતા ત્રિજ્યા. બરાબર ધ્યાન રાખજો, કારણ O થી F1 તો મુખ્ય કેન્દ્ર સુધીનું અંતર, પ્રકાશીય કેન્દ્રથી મુખ્ય કેન્દ્રના બમણા એટલે F1 થી બમણું માપ, આ ધારો કે 3 સેન્ટીમીટર હોય તો આ 6 સેન્ટીમીટર. બરાબર, એટલે કેન્દ્ર લંબાઈ કરતા વક્રતા ત્રિજ્યાનું માપ કેવું હોય છે? બમણું. જે આપણે અરીસામાં સંબંધ જોયો હતો કે R બરાબર 2F સ્મોલ f એટલે કેન્દ્ર લંબાઈ અરીસા માટે, તો એવી રીતે આમાં પણ આવશે. બરાબર, કે વક્રતા ત્રિજ્યાનું માપ કેન્દ્ર લંબાઈ કરતા બમણું. પણ અહીંયા આગળ આપણે આને C1 તરીકે કહો અને બીજી રીતે શું કહેવાશે? C1 અને આને C2. બરાબર, એટલે O થી C1 નું માપ કહો કે O થી 2F1 આ એનું મુખ્ય કેન્દ્ર છે F1 અને મુખ્ય કેન્દ્રથી ડબલ ભાગ એટલે 2F1 એ આપણું શું કહેવાશે? વક્રતા ત્રિજ્યા. એટલે O થી 2F1 નું માપ કહો કે O થી 2F2 નું માપ કહો તો એ શું કહેવાશે? વક્રતા ત્રિજ્યા. બરાબર, અથવા O થી આ 2F1 નું બીજું નામ ઘણા C1 તરીકે પણ કહે છે અને આને C2 તરીકે પણ કહે છે. એટલે આ ખાસ એને મેં તમને એનો ઉલ્લેખ કર્યો. હવે લેન્સની કેન્દ્ર લંબાઈ, તો આ રીતનો આપણો બહિર્ગોળ લેન્સ છે. એની અંદર આપણે વાત કરી હતી કે લેન્સની સપાટી પર પ્રકાશના કિરણો જે આપાત થયા અને પછી લેન્સની સપાટી પરથી શું થાય છે? વક્રીકોણ પામે અને એક બિંદુએ એ કિરણો કેન્દ્રિત થાય. હવે જો આ સપાટીએથી તમે લેન્સની સામાન્ય રીતે આપણી પ્રથા છે કે ડાબી તરફ વસ્તુ રાખીએ છીએ, ડાબી તરફ વસ્તુ રાખી અહીંયા કોઈ વસ્તુ રાખી અને એમાંથી જે પ્રકાશના કિરણો અહીંયા કેન્દ્રિત થયા, તો જે બિંદુએ કેન્દ્રિત થયા એને આપણે એનું મુખ્ય કેન્દ્ર કહ્યું. બરાબર, તો આ બીજી સપાટી આપણે આ સપાટીએથી પ્રકાશના કિરણો તમે આપાત થયા વસ્તુમાંથી એ લેન્સની બીજી સપાટીએ કેન્દ્રિત થાય છે. એટલે અહીંયા આગળ આ જે એનું ઓપ્ટિકલ સેન્ટર છે ત્યાંથી આ મુખ્ય કેન્દ્ર, બરાબર આ મુખ્ય કેન્દ્ર પાસે કેન્દ્રિત થયા તો પ્રકાશીય કેન્દ્રથી લેન્સના મુખ્ય કેન્દ્ર સુધીનું અંતર એને આપણે શું ગણીશું? લેન્સની કેન્દ્ર લંબાઈ.
એવી રીતે આ અંતર્ગોળ લેન્સ હોય ધારો કે, તો અંતર્ગોળ લેન્સમાં પણ એ જ રીતે થશે, પણ એમાં ફરક શું પડશે? તો અંતર્ગોળ લેન્સની અંદર આ રીતના જે કિરણો એમાં આપાત થાય છે, એ કિરણો અહીંયા શું થાય છે? એક બિંદુએ અપસારી પામે છે, એટલે કે વિકેન્દ્રિત થાય. પછી એ કિરણોને આ રીતે આપણે શું કરીએ છીએ? લંબાવીએ, તો જે બિંદુએ ભેગા થતા હોય એવો આપણને ભાસ થતો હોય એનું મુખ્ય કેન્દ્ર તરીકે આપણે ઓળખીએ છીએ. તો અહીંયા આગળ આ પ્રકાશીય કેન્દ્રોથી મુખ્ય કેન્દ્ર સુધીનું અંતર એ આપણી લેન્સની કેન્દ્ર લંબાઈ તરીકે ઓળખાશે. હવે બહિર્ગોળ લેન્સ દ્વારા કેન્દ્ર લંબાઈની વાત, બરાબર, અને એના દ્વારા પ્રતિબિંબ. તો મેં તમને હમણાં છેલ્લે વાત કરી હતી બહિર્ગોળ લેન્સ એને સૂર્યની સામે તમે રાખો અને એક બાજુએ પડદો, અને પડદા ઉપર સૂર્યનું બિંદુ સ્વરૂપે પ્રતિબિંબ. પછી એ લેન્સની પડદા સુધીનું અંતર એ તમે જે લેન્સ લીધો હોય એ એની કેન્દ્ર લંબાઈ તરીકે કહેવાય. હવે આવી રીતે લેન્સની કેન્દ્ર લંબાઈ નક્કી કરી એનું મુખ્ય કેન્દ્ર મેળવ્યું, બરાબર. હવે કોઈ વસ્તુને તમે પહેલા તો કોઈ લેન્સ માટે પ્રકાશીય કેન્દ્ર નક્કી કર્યું, મુખ્ય કેન્દ્ર નક્કી કર્યું, બરાબર, અને વક્રતા કેન્દ્ર નક્કી કર્યું. હવે પહેલા શું કરશો કે આ રીતનો એક બહિર્ગોળ લેન્સ છે, તમને જે પ્રવૃત્તિમાં એના પછી વાત કરી છે એ તમને થોડી હિંટ આપી દઉં. તો આ લેન્સની સામે એટલે કે અનંત અંતરે કોઈ વસ્તુ મૂકવામાં આવે છે, બરાબર, અને એનું પ્રતિબિંબ તો લેન્સની જે તરફ વસ્તુ હોય એ તરફ નહીં, પણ એની પાછળ મુખ્ય કેન્દ્ર પર બિંદુવત સ્વરૂપે પ્રતિબિંબ મળે છે. ત્યાર પછી વસ્તુને અનંત અંતરેથી તમે 2f1 થી દૂર એટલે કે વક્રતા કેન્દ્રથી દૂર તમે અહીંયા વસ્તુ મૂકો છો, તો એ વસ્તુનો પ્રતિબિંબ હવે શું થાય છે? પહેલા અહીંયા f2 પર એટલે કે અહીંયા વસ્તુ મૂકી અનંત અંતરે, તો મુખ્ય કેન્દ્ર પર વસ્તુનું પ્રતિબિંબ મળે. હવે અનંત અંતરથી તમે વક્રતા કેન્દ્ર તરફ લાવો છો, એટલે વક્રતા કેન્દ્રથી તો દૂર જ રાખો છો, તો એ વખતે જ્યારે અહીંયા આગળ વસ્તુ એવી મૂકીએ છીએ ત્યારે એનું પ્રતિબિંબ અહીંયા મળે છે f2 અને 2f2 ની વચ્ચે, અને કેવું? વાસ્તવિક, ઉલટું અને નાનું પ્રતિબિંબ. ત્યાર પછી અહીંયા વક્રતા કેન્દ્ર પર એટલે કે 2f1 પર વસ્તુ મૂકીએ ત્યારે એનું પ્રતિબિંબ અહીંયા 2f2 પર જ મળે છે. જેટલું વસ્તુનું માપ એટલું જ પ્રતિબિંબનું માપ. આ બધી બાબતોનો એક કોષ્ટક સ્વરૂપે તમને તમારા પાઠ્યપુસ્તકની અંદર 10.16 કોષ્ટકમાં જે બધી વિગતો કહી એ વિગતો પ્રમાણે તમારે કોષ્ટક તૈયાર કરવાનું. એની આકૃતિ તો અનંત અંતર માટે અમે તમને બતાવી છે, આ જ આકૃતિ તમારે એ પ્રમાણે દોરવાની. હવે એ રેખાકૃતિ પહેલા એક મુદ્દો ખાસ સમજવાનો છે. એ મુદ્દો જે કિરણાકૃતિના ઉપયોગ દ્વારા લેન્સ વડે રચાતા પ્રતિબિંબો. તો કિરણાકૃતિ વડે કિરણાકૃતિના ઉપયોગ દ્વારા લેન્સ વડે અથવા લેન્સ દ્વારા બરાબર રચાતા પ્રતિબિંબનું નિરૂપણ. હવે ધારો કે કોઈ વસ્તુમાંથી આ રીતના આપણો આ બહિર્ગોળ લેન્સ છે, આ એનું ઓપ્ટિકલ સેન્ટર છે. વસ્તુમાંથી મુખ્ય અક્ષને સમાંતર કિરણો, એક આ મુખ્ય અક્ષ
ઓપ્ટિકલ સેન્ટરમાંથી પસાર થતી, બરાબર, આ એનું વક્રતા કેન્દ્ર ધારો કે C1 અને એટલા જ અંતરે અહીંયા C2. તો આ રીતના મુખ્ય અક્ષને સમાંતર આ જે કિરણ છે એ કિરણ આ લેન્સની સપાટીએથી વક્રીભવન પામે. પહેલી પરિસ્થિતિ કેવું કિરણ? મુખ્ય અક્ષને સમાંતર કિરણ, આપાત થતું સમાંતર કિરણ હોય, સમાંતર હોય, બરાબર. એટલે આપાત થતું કિરણ મુખ્ય અક્ષને સમાંતર હોય એ રીતે કહો, અથવા આપાત થતું કિરણ બીજી રીતે કહીએ, આપાત થતું કિરણ મુખ્ય અક્ષને સમાંતર હોય. જો આ એક કિરણ છે, આપાત થતું કિરણ, એ મુખ્ય અક્ષને કેવું છે? સમાંતર. આ સમાંતર કિરણ જે છે એ અહીંયા લેન્સ દ્વારા વક્રીભવન પામે અને અહીંયા આગળ એના મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય. એટલે આ એક પરિસ્થિતિ યાદ રાખજો. મુખ્ય અક્ષને સમાંતર આપાત થયેલું કિરણ લેન્સ વડે, કયો લેન્સ? બહિર્ગોળ લેન્સ વડે શું થાય છે? વક્રીભવન પામી અને એના મુખ્ય કેન્દ્રમાંથી શું થાય છે? પસાર થાય. એટલે વક્રીભવન પામી અને શેમાંથી પસાર થાય છે? મુખ્ય કેન્દ્રમાં. એવી રીતના અંતર્ગોળ લેન્સ હોય તો અંતર્ગોળ લેન્સમાં પણ શું થાય છે કે આ રીતના આપણી મુખ્ય અક્ષને આ રીતનું સમાંતર આપાત કિરણ, એ સમાંતર આપાત કિરણ એ શું થાય છે? અહીંયાથી વાંકું તો પડે છે, વક્રીભવન પામી, પણ એ કિરણ અહીંયા મુખ્ય કેન્દ્ર F1 માંથી પસાર થાય. એટલે કઈ પરિસ્થિતિ યાદ રાખવાની? મુખ્ય અક્ષને સમાંતર આપાત થયેલું કિરણ એ લેન્સના મુખ્ય કેન્દ્રમાંથી, એટલે બહિર્ગોળ લેન્સમાં જો આ બાજુથી તમે પ્રકાશ આપાત કરો તો બીજી બાજુએ ના મુખ્ય કેન્દ્ર પર મળે. જ્યારે અંતર્ગોળ લેન્સમાં તો આ મુખ્ય અક્ષને સમાંતર આપાત થયેલું કિરણ તો એક તરફના મુખ્ય કેન્દ્ર પર વિકેન્દ્રિત થાય, બરાબર. આ એક પરિસ્થિતિ. હવે આનાથી ઉલટું, જો મુખ્ય કેન્દ્રમાંથી, હવે આ જે આકૃતિ છે એ આકૃતિ તમને પાઠ્યપુસ્તકની અંદર એ આપેલી છે, આકૃતિ 10.15, એમાં A અને B આજે મેં પરિસ્થિતિ સમજાવી એ. હવે એનાથી આગળ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું કિરણ, ધારો કે આ લેન્સનું મુખ્ય કેન્દ્ર F1 છે, તો આ મુખ્ય કેન્દ્રમાંથી કિરણ પસાર થાય છે, આપાત થતું કિરણ એ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય, એ શું થાય છે? મુખ્ય અક્ષને શું બની જશે? સમાંતર. એટલે વક્રીભવન પામે છે અને મુખ્ય અક્ષને કેવું બને છે? સમાંતર. એવી રીતના એ અંતર્ગોળ લેન્સમાં પણ એ જ પરિસ્થિતિ કે મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું કિરણ, ધારો કે આ મુખ્ય કેન્દ્ર, એમાંથી પસાર થતું કિરણ એ શું થઈ જાય છે? તો મુખ્ય અક્ષને સમાંતર બને. એ આકૃતિ પાછળ તમને દોરીને આપેલી છે. એટલે આ એક બીજી પરિસ્થિતિ શું યાદ રાખવાનું? તો મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું કિરણ એ મુખ્ય અક્ષને સમાંતર બને. ત્યાર પછી ત્રીજી બાબત, લેન્સના ઓપ્ટિકલ સેન્ટરમાંથી પસાર થતું કિરણ આ રીતનું આપાત થતું કિરણ એ શેમાંથી પસાર થાય છે? ઓપ્ટિકલ સેન્ટર એટલે પ્રકાશીય કેન્દ્રમાંથી. એ કિરણ વક્રીભવન પામ્યા વગર, એટલે કે એનું વિચલન થતું નથી અને સીધું પાછું નિર્ગમન થાય. એટલે આ ઓપ્ટિકલ સેન્ટર પ્રકાશીય કેન્દ્રમાંથી પસાર થતું કિરણ એ વિચલન પામ્યા વગર એ પાછું સીધું એના જ માર્ગે નિર્ગમન પામે. એવું અંતર્ગોળ લેન્સમાં પણ હોય. તો આ કિરણાકૃતિના ઉપયોગ દ્વારા આપણે આ ત્રણેય બાબત એ તમારે શું કરવાનું છે?
10.16 ની અંદર એ આકૃતિઓ આપેલી છે. એ આકૃતિઓ મેં જે સમજાવી એ દોરજો અને તૈયાર કરજો. એટલે હોમવર્કમાં એ આકૃતિઓ દોરવા માટે હું આપું છું. આ સમજાવીએ ચોપડીમાં આપેલી છે. થેન્ક યુ.